ભરૂચના પાંચબત્તીથી મહેમદપુરાને જોડતો માર્ગ અતિ બસમાર બનતા સ્થાનિકોએ રસ્તા રોકી આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચના પાંચબત્તીથી મહેમદપુરાને જોડતો માર્ગ અતિ બસમાર બન્યો છે, ત્યારે શહેરના પાંચબત્તીથી મહેમદપુરાને જોડતો માર્ગ બસમાર હોવાને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। બસમાર માર્ગને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આજ રોજ સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવ્યું, માત્ર થીંગણા પૂરી તંત્રના અધિકારીઓ જતા રહે છે, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બસ માર્ગને પગલે આમ રોડ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला। आज तमे જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારના રોડની હાલત। આજે પબ્લિક જો આજે આખો રોડ પર પબ્લિક આવી છે, નગરપાલિકાની આંખ નથી ખુલતી। આજે 4 મહિના પહેલા મેં કીધું પશ્ચિમ વિસ્તારના નવા રોડ બનાવો, કાર્બેટિંગ વાળા બનાવો। આ લોકો ઠીકરા પૂરવાનું કામ કર્યું છે। વિરોધ પક્ષ સાત પગ બંને મળેલા છે। આ બંને મળી બગતમાં રોડ નથી બનતું। બ્રિજના નામથી પૈસા ખવાઈ ગયા છે, એટલે આ રોડના બી પૈસા 100 વર્ષથી પૈસા ખવાઈ ગયા છે। આ સુધી આ રોડ બન્યું નહીં। આજે જનતા બેમાન છે। ડિલિવરી વાળી ભાઈઓ કેવી રીતે લઈ જશે? 108માં માણસ ગંભીર રીતે ઘાયલો છે, કેવી રીતે જશે? પણ આ લોકોની તંત્રની આંખ નથી ખુલતી। આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે, તો પણ નગરપાલિકાની આંખ નથી ખુલતી કે ક્યારે રોડ બનશે। રાતે 2 વાગે આવીને જીસીબી મારીને જતા રહે છે કે જીસીબી મારો છો, રોડ બનાવો, અહીંયા પાકા રોડ જોઈએ અમને। કે અમે ટેક્સ નથી ભરતા, અમે ટેક્સ નથી ભરતા, અમે જનતા નથી। તમારા હોદ્દેદાર આવે, તમારા મંત્રી આવે તો તમે રાતે રાત રોડ બનાવી કાઢો છો, તો આ પ્રજા કોણ છે? આ પ્રજા રોડ પર નથી ચાલતી। એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે, તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ થાય ને આરસીસી વાળો રોડ બનાવવામાં આવે, તો આ જનતા આવી રીતે રોડ પર આવશે ને આંદોલન કરશે। જય હિન્દ, જય ભારત। મારું નામ ઇલિયાસ પટેલ છે, સામાજિક કાર્યકર। લગભગ છેલ્લા 2006-07માં રોડ બનેલો હતો, અહીંથી મહમદપુરાથી બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો। ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી। આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી। આ લોકો ખાલી પેલી કોરી વસ્ત પૂરી અને ચાલુ કરી દે છે। એના કરતાં તો જે તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયું છે અને પબ્લિકને એટલી તકલીફ પડે છે। જો એમને હામીલા બૈરા હોય તો એમના માટે કેટલી તકલીફ છે। 108 ઇમરજન્સી જવાવાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે અને પબ્લિકને પૂછો। કલેક્ટર સાહેબ જાય છે, ધારાસભ્ય જાય છે, આ મામલેદાર સાહેબ, દરેક પ્રકારના મોટા અધિકારીઓ જાય છે, પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર દેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।